ગાંધીનગરના દહેગામ તાલુકામાં દીપડાની હાજરીથી લોકોમાં ભય ફેલાઈ ગયો છે। દહેગામના કડજોદરા ગામે દીપડાએ 6 લોકો પર હુમલો કર્યો। હુમલામાં ઘવાયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાય છે। લોકો પર હુમલો કરી દીપડો એરંડાના ખેતરમાં છુપાઈ ગયો છે। દીપડાના હુમલાના કારણે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી। વન વિભાગે સ્થાનિકોને સાથે રાખી દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી છે। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, અત્યારે શું વિગતો છે સ્થાનિકો તરફથી અને વન વિભાગે શું કાર્યવાહી કરી? કડજોદરા ગામ આવેલું છે, દહેગામ તાલુકાનું, ગાંધીનગર જિલ્લામાં આવે છે અને ત્યાં લગભગ 6 જેટલા લોકોને આ દીપડાએ ઈજા પહોંચાડી હોવાની માહિતી હાલ સામે આવી રહી છે। ગ્રામજનોના કહેવા પ્રમાણે સમયાંતરે આ દીપડાએ ત્યાં દેખા દીધા હતા અને એ દરમિયાન 6 જેટલા લોકોને ઈજા પહોંચાડી છે। ઈજાગ્રસ્તોને અત્યારે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને બીજી તરફ દીપડાની આ રંજાડની જાણ વન વિભાગને કરવામાં આવી હતી। વન વિભાગની ટીમ અત્યારે ત્યાં પહોંચી છે। ગ્રામજનોને સાથે રાખી અને કઈ જગ્યાએ દીપડો દેખાયો હતો તે લોકેશન ઉપર જઈ અને વન વિભાગ અત્યારે દીપડાની ભાળ મેળવવા માટેની મહેનત કરી રહી છે। બીજી તરફ દીપડો અત્યારે જે 6 જેટલા લોકો છે તેને ઈજા પહોંચાડી અને બાજુના જે એરંડાના ખેતર આવ્યા છે એ એરંડાના ખેતરમાં છુપાયો હોવાનું ગ્રામજનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। જોકે એ તરફ પણ વન વિભાગની ટીમ અત્યારે દીપડો છે કે પછી નાસી ગયો છે તેની ભાળ મેળવી રહી છે। જી, આભાર હિરેન જાણકારી આપવા માટે। તો હુમલો કરવામાં આવ્યો છે દીપડા તરફથી 6 લોકો ઉપર। 6 લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા। તો બીજી તરફ દીપડાને પકડવા માટે વન વિભાગે કાર્યવાહી શરૂ કરી છે।